ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલી કિંજલ કેમિકલ કંપનીના કથિત કેમિકલ વેસ્ટને કારણે ખેડૂતોને ખેતીને ભારે નુકસાન થયું હોવાના આક્ષેપો સાથે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ન્યાયની માંગ કરવામાં આવી છે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે કિંજલ કેમિકલ કંપનીમાંથી છોડવામાં આવતા કેમિકલ યુક્ત વેસ્ટને કારણે ખેતીની જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે તેમજ ઊભા પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। અનેક વખત સંબંધિત વિભાગો અને અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। આથી આજે અસરગ્રસ્ત ખેડૂતો એકજૂટ થઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરી વળતર ચૂકવવામાં આવે તેમજ ભવિષ્યમાં આવા પ્રદૂષણ પર કાયમી રોક લગાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। અમારા ગામના પાદર પર એટલે સ્ટેન્ડ પર આવેલ કિંજલ કેમિકલ જેના દ્વારા 7/7/2026ના રોજ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરેલો, એ નિકાલ અમારા ખેતરમાં આવેલો ને એટલા વિપુલ પ્રમાણમાં કેમિકલનો નિકાલ કરેલો હતો કે જેનાથી અમારા ખેતરમાં 2 થી 2.5 વીઘા જેટલો પાક એટલે આશરે 1500 થી 2000 જેટલા પ્લાન્ટ કેળના ઊભા લૂમ સાથેના બળી ગયા અને 1 ફૂટ જેટલો કેમિકલનો થર ત્યાં ગાડી જામી ગયેલો છે। એ બાબતે અમે જે તે સમયે મામલતદાર શ્રી, નાયબ કલેક્ટર સાહેબ શ્રી, પોલીસ અધિકારી શ્રી, ખેતીવાડી વિભાગ, જીપીસીપી કચેરી, સ્વાગત પ્રોગ્રામ, પછી બાગાયત કચેરી તમામને અમે લેખિત અરજી કરેલી હતી। તેમ છતાંય ફક્ત જીપીસીપીએ એમના રિપોર્ટ લઈ અને હકારાત્મક નિકાલ કરી સ્વાગત પ્રોગ્રામમાં રજૂ કરેલ, પણ ત્યારબાદની કોઈ પ્રક્રિયા કરેલ નથી। અમને જે કંઈ નુકસાન થયેલું છે એ નુકસાનનું હજી વળતર માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલી નથી, જે બાબતે આજે આટલા સમય વીતી જવા પછી પણ કોઈ પણ જાતની એક્શન ના લેવાય એટલા માટે અમે લોકોએ આજે નાયબ કલેક્ટર શ્રી ઝઘડિયાને એક આવેદનપત્ર પાઠવેલું છે અને કિંજલ કેમિકલ દ્વારા એક કરજણ કેનાલ યોજનાની એક અંડરગ્રાઉન્ડ કેનાલ જાય છે જેને દુરસ્ત કરી તેના પર પાકું અને સ્થાયી બાંધકામ કરેલું છે, જેને સત્વરે દૂર કરવા, કારણ કે કેનાલ એ ખેડૂતોની જીવાદોરી છે। તો એનાથી જે ખેડૂતોના હિતને નુકસાન થયેલું છે, જે નુકસાન ભરપાઈ કરવા તેમજ ખેડૂતોના હિત રક્ષક બની એમનું આ અવૈધ દબાણ છે તે દૂર કરવામાં આવે એ બાબતનું આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપેલું છે।